અમર બેડા ચરતા સીધામાં બટકા ધોને ફોને લાલો કાનુડો કેરો મુઝ કરનો જાવે લાલો કાનુડો એ આજે જોજે રે એ ભગત હિમ તું હારી નો જાતા આજે હાથ રે ચાલી નહીં ભગત ને તરતા કરો આજે ભર્યા રે સમંદર સોસની દ્વારી કાર છો એ બતાવું દ્વારી સમંદર સોનાની દ્વારી યાર છો અરે એ વલ્લાને એ બનાને વાલા યાદ છે ના રે માજા આવા તમને કોને આજે લાડી લો ભગત મારો જોને લાલા કરે એ મારા મને લાડુ કેરા એને માર લાડુ ના મારવાથી લાવના
દોષોના ગુનો તો હંમેશા માફ જ હોય છે, પણ ભગત આજે આ વનવગડા બેઠી સમુદ્ર વલવી દ્વારિકાના દ્વાર સુધી આવવાનું કોઈ કારણ? અરે પ્રભુ, આજ આવો જંગલ જંગલ ભટકી, આજ આવો સમુદ્ર વલોવી અને દ્વારકાના દ્વાર સુધી આવવાનું કારણ કે એક મારો સ્વાર્થ, બીજો મારો પરમાર્થ છે મારા નાથ. અરે ભગત, એવો તો શું સ્વાર્થ, શું પરમાર્થ, મને પણ જણાવો. અરે પ્રભુ, સ્વાર્થમાં કહેતા કે આજ હું પાવી પેટે વાંજ્યો છું, અને પરમાર્થમાં કહેતા કે મારવાડની ધરતીમાંથી વિરોધ રાક્ષસ હાહાકાર મચાવે એનો કોઈ ઉપાય કરજો મારા નાથ. અરે ભગત, આ દ્વારકાના દ્વાર સુધી આવ્યા છો તો મારે તમને ખાલી ને કટાઈ માટે લો ભગત. થેલી ડાળીના પુષ્પ તમે સ્વીકાર કરો, આ પુષ્પને પારણે પધરાવો, સેવાનો માસ કરો. નવમા માસે ભારતી મોટા ભાઈ બળદેવ આવી આપના જે કે પણ મનોરથ છે મારો વીર આવી અને પૂર્ણ કરશે ભગત. અરે પ્રભુ, કહેવતમાં કીધું છે કે 100 રૂપિયા કોઈ રૂપિયા વાળા ન કહેવાય, અને એક દીકરે દીકરા વાળા ન કહેવાય. પ્રભુ, જો પુષ્પ દેવું હોય તો તમારે જેવું અને જગતને પૂંજવા લાયક હોય તો જ મારે પુષ્પ જોઈએ, નકર તમે આ પુષ્પ પાછો લઈ લો મારા નાથ. અને ભગત, જેની ભક્તિમાં પેલો પરમાર્થ હોય એની માટે તો સદાય હાજર જ છું માટે લો ભગત. બીજી પણ અમર ડાળીના પુષ્પ તમે સ્વીકાર કરો, આ પુષ્પને પારણે પધરાવો, સેવાનો માસ કરો. નવમા માસે અમે પોતે આવી 5 વર્ષના બાળબની પરમાર્થનું કાર્ય આવી પૂર્ણ અમે કરશું ભગત. વાહ મારા નાથ. હે પ્રભુ, અમર ડાળીના પહેલા પુષ્પ આપ્યા છે, બાળકનો જન્મ થાય એમના નામ મારે શું રાખવા? હા ભગત. એવા રાખજો રે રાખજો, એવી રામદેવ એમાં નામ જો. રાખજો રે રાખજો, વી રામદેવ એમાં નામ જો. એમાં જાવીને વાજ્યાના ભેળલા માંગશે. અરે પ્રભુ, અમર ડાળીના બીજા પુષ્પ આપ્યા એના નામ રાખજો રે રાખજો, રામદેવ રૂડા મારા નામ જો. એમાં જાવીને ભૂમિના ભારને ઉતારશો. અરે પ્રભુ, આ પાવનની સાલમાં સ્થિતિ ખરી મારા નાથ. સાલ જાવું સમૂહ સોની એક સાથ જો. એવી ભાદર વાલે દસમ કેરી બતારાદડી. અરે પ્રભુ, આ પાવનની કોઈ નિશાની ખરી મારા નાથ. શાનિયાવું કુમકુમ પાગલી પાસ જો. એવા જાવી નહીં ઉકળતી એકને ઉતારશો. એવી આવી નહીં ઉકળતી એકને ઉતારશો. અરે ભગત, હજુ કાપડી ઈચ્છા હોય તો વ્યક્ત કરો. અમર ડાળીના એકને બીબી પુષ્પ આપ્યા છે, નામ નિશાની સાલમાં સ્થિતિ આપી છે, પણ આજ સાંભળ્યું છે કે કન્યો કપટી કહેવાય અને બોલીને ફરતા વાર ન લાગે માટે હે મારા નાથ, આજ હાથવાત વસન આપો તો વિશ્વાસ બે કે અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આજ મારી ત્યાં દીકરો બન્યો હતો પ્રભુ. ભલે ભગત, આજ મારા અભય વરદાન પણ હું તમને અર્પણ કરું છું. આજ રતન કટોરો વીરમ કેડિયો રે. બાપુ તમને અભય વન વરદાન, તમે રે પિતાને પુત્ર અમે રે બન્યા. જય મારા નાથ. રાખશું કુંવર કુળની લાજ, તમે હે પિતાને પુત્ર અમે રે બન્યા. અરે ભગત, હજુ કાપડી ઈચ્છા હોય તો વ્યક્ત કરો. અરે પ્રભુ, આજ તમે તમારા દરેક લાડીલા પ્રેમીલા ભક્તને તમારી રાસલીલા દર્શન કરાવ્યા છે, તો મારે પણ તમારી રાસલીલા દર્શન કરવા છે મારા નાથ. અરે ભગત, જેમ તમારા વચ્ચે બતાડો એમ મોટા ભાઈને પણ વચ્ચે બાંધી પોખંડમાં અથાથાણ કરવા માટે પલગડ વિરોધ વિહાર કરો. નિદ્રાધીન કરી સપ્તરૂપી રાશિલા હું જરૂર દર્શાવી દઈશ. જય મારા નાથ.
આજ રાજા અજમલના તો વચ્ચે બધાઈ ચૂક્યો આ વાતની મોટા ભાઈને ખબર નહીં એમને પણ મારા વચને બાંધો આજ કનૈયો બોલાવે બળદેવ યા જોરે આબો વીરા સોના લાય મંદિર કનૈયો બોલાવે બળદેવ યા જોરે મારો